આજે અમે પાખંડ અને અંધશ્રદ્ધા વિરુદ્ધની અંદરના મુહિમના ભાગરૂપે આજે અમે મુના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઊભા છીએ હાલ અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ભુવા કરીને અહીંયા આખું આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા એમની સાથે વાતચીત કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મુહિમ ચલાવવાવાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જૈન શ્રદ્ધામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં. આ લોકો તમારી સામે હુમલો કરશે, તમને કોઈનો દેવનો ડર બતાવશે, તમારી સામે જે પણ એવા હાથગંડા અપનાવશે, પણ આવી તમને ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ અને આવા પાખંડીઓ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો. અમે હવે કફન બાંધીને ફરીએ છીએ, કોઈ ચિંતા ના કરતા કે અને એને માફી માગી છે અને માફીને લાયક તો નથી છતાં પણ માફી માગી છે એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને અમે બધા એને માફ કરીએ છીએ અને એનો એક કે બે માણસો જે બાકી છે એના વિડિયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું. એટલે આજે તમને સૌને પણ આહવાન કરીએ છીએ કે આવી અંધશ્રદ્ધામાં કોઈ ફસાતા નહીં, આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહીં. એટલે આજે આપણે આમ તો ગણીએ તો આખા આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે, આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એના મુહિમના ભાગરૂપે હતા એટલે આજે એમને માફી માગી છે. તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ, પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું તો આપ સૌને આહવાન કરું છું. બોલો સદારામ બાપાની જય.